અત્યારે તમને કોઈ એક ડાયરી આવે, એ ડાયરીમાં લખાઈને આવે કે તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. બહુ વાસ મારે એમ કે. મેં પાનું ફેરવી નાખ્યું. મેં 14,000 ફી ભરીને બેન, ભણવાની ભરી, હું ઘવાની નહીં. હું ઘોસો હું લેવાનું, ભણાવે રાખો. તમારે પાસો પડે તેથી કહેજો, ભણાવે રાખો તમે એમ. હું સુવિધા આપણી પાસે તમે જોવો તો ખરા. અમારે હું અત્યારે વાત કરતો હતો 2025ની સ્કૂલ બેગ આવે, આપણી પાસે કાંઈ નહોતું. એક થેલી હતી લાલ પીળી લીલી સતારી ટાકેલી, ભેગમાં મુખવાસ ભરવા એ લઈ જતા, ભણવા એ લઈ જતા. અને કાં તો બહુ હોય ને તો દાદાના લેંઘામાંથી અથવા તો ખમીસમાંથી એ વ્હાઈટ કલરની થેલી સીવડાવતા. દાદા ભાઈ તો પેન્ટની જ હોય. કેવું છોકરું અત્યારે આમ હાયલું જતું આફોડું આફોડું રમાડવાનું મન થાય. 2035ની કપડાનું જોડ પહેર્યું, સોખું કેટલું. આપણે હોય આપણે બધા હતા શાળામાં. તમને કહું ઈ હું હાલત થતી મારા રામ રામ. આમ હાયલા આવતા હોય ને ત્યાં હા સૂર્યપ્રકાશમાં ચમકતું હોય, પ્લાસ્ટર લગાડ્યું હોય એવું થઈ ગયું હોય. સાહેબ પૂછતા એટલે હું આટલું બધું વેચે? ના ના સાહેબ, શરદી થઈ ગઈ છે.